નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? ગુડ મોર્નિંગ. ધોરણ 5 વિષય છે ગણિત. પહેલો પાઠ છે આપણે રાષ્ટ્રીય ફળ. રાષ્ટ્રીય ફળ તો દરેક બાળ મિત્રોને ખબર જ છે ને. રાષ્ટ્રીય ફળ એટલે કેરી. આપણે પાઠ અગાઉ પહેલાં લીધેલો હતો તે અધૂરો છે. અધૂરોથી પાના નંબર 6થી શરૂઆત થાય છે કે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા છો. શું કહે છે આપણને? કે આંખો બંધ કરીને તમે કલ્પના કરો કે એક મોટા આંબા નીચે આપણે ઊભા છીએ. આંબો કેટલો ઊંચો હોઈ શકે એમ વિચારી શકો. આંબો કેટલો ઊંચો હોઈ શકે તે આપણે વિચારવાનું છે. જો બાળ મિત્રો કે તમને સરસ મજાનું અહીંયા ચિત્ર આપેલું છે ને, આંબાનું ચિત્ર આપેલું છે. જો બધી આવેલી કેરીઓ દેખાય છે. પછી એ આંબાના ઝાડ ઉપર શું બેઠું છે? કોયલ. અને બાજુમાં એક છોકરો અને છોકરી ઊભા છે. બરાબર બાળ મિત્રો? તમને નીચે પણ એક ચિત્ર આપેલું છે. એમાંય પણ સરસ મજાનું ચિત્ર છે. અને એમાંય પણ તમે એ કેરીઓ બધી કેટલી બધી દેખાય છે અને એની પર સરસ મજાની કોયલ બેઠી છે. હવે કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. મંદ વાયરામાં એટલે કે ધીમે ધીમે પવન આવે છે ને, એની સાથે પાંદડા અવાજ કરે છે. આંબા ઉપરથી કૂહુ અવાજ આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે. આંબા ઉપર જે કેરી છે ને એ પવનથી હિંચકા ખાઈ રહી છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. ખેડૂત અંધારામાં જ, સવારે તો કેવું આછું અંધારું હોય છે ને, ત્યાંથી જ પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. કેટલાક ખેડૂતો તો પોતાને બળદગાડું લઈને ખેતરે જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીઓનો સમય હોય છે. સખત એટલે કે વધારે પવન હોય ત્યારે કેરીની જે ખેતી કરનાર ખેડૂત છે ને એને ખૂબ જ મુશ્કેલી પડે છે. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે. 1 કલાકમાં કેટલો કિલોમીટર ચાલે છે? 4 કિલો. કેટલું? 4. તો પહેલું ટીક છે આપણને કે 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 1 કલાકના 4. તો આપણે 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો કે 10 ગુણ્યા 4 એટલે કે 40 કલાક લાગશે. બીજો, અનુમાન કરો કે તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો છો. આપણે અનુમાન કરવાનું છે કે આપણે ઝડપથી ચાલીને 1 કલાકમાં કેટલો અંતર કાપી શકીએ છીએ. 1 કલાકમાં 2 કિમી કાપીએ છીએ કે 3 કિમી કાપીએ છીએ, એવો આપણે અંદાજ લગાડવાનો છે. બરાબર બાળ મિત્રો? હવે પાના નંબર 7. પાના નંબર 7 ઉપર તમને સરસ મજાનું જો ચિત્ર આપેલું છે, દેખાય છે ને બાળ મિત્રો? કે સૂર્ય ઉગેલો દેખાય છે. પછી એક પર્વત છે, એની પર પક્ષી બેઠેલું છે. બાજુમાં એક ઝાડ છે. પછી નાની અમથી ઝૂંપડી છે ને એક છોકરો ઊભો છે, દેખાય છે ને? તો મુસાફરી દરમિયાન પવનને આપણે અનુમાન કરી શકીએ છીએ. મુસાફરી કરતા હોય ત્યારે આપણે બસમાં બેઠા હોય ત્યારે પવનનો આપણે અનુભવી શકીએ છીએ. અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. જ્યારે બસમાં કે રેલગાડીમાં આપણે બેઠા હોય ત્યારે પવન પણ આવે છે અને સૂર્ય પણ આપણી સાથે ચાલતો હોય ને એવું આપણને દેખાય છે ને બાળ મિત્રો? તમે મુસાફરી કરી હોય ત્યારે જો દિશાનું ભાન ન રહ્યું હોય તો સૂર્યને પણ જોઈ આપણે દિશા નક્કી કરીએ છીએ. જો દિશા નક્કી ન થતી હોય તો સૂર્યને જોઈને આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. બરાબર ને બાળ મિત્રો? હવે શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી
કરો. આપણે સૂર્ય જોવાનો છે અને તે કઈ દિશામાં ઉગે છે તે નક્કી કરવાનું છે. ગમે ત્યાં રહો, ગમે ત્યાં હો, આપણી પૂર્વમાં કઈ રસપ્રદ વસ્તુઓ હોય છે. ગમે ત્યાં હો પણ આપણી પૂર્વ દિશામાં કઈ રસપ્રદ વસ્તુઓ હોય છે. તમારે પશ્ચિમ તરફ રહેલી 2 વસ્તુઓના નામ લખો. આપણી બાજુની જે પશ્ચિમ દિશા છે ને એની બાજુની 2 વસ્તુઓના નામ લખવાના છે. જો બાળ મિત્રો, હવે તમને એક ચિત્ર આપેલું છે, દેખાય છે ને? એ કઈ કેરીનું છે? કાચી છે કે પાકી? તો કે પાકી કેરીનું ચિત્ર છે. દેખાય છે ને બાળ મિત્રો? કેવી સરસ મજાની મોંમાં પાણી આવી જાય એવી આપણને કેરીનું ચિત્ર અહીંયા આપેલું છે. વાહ, કેટલી કેરીઓ! વાહ, કેટલી કેરીઓ! ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે કે જેમાં વધારે કેરીઓ આવે. ખેડૂતો હોય ને એ એવા આંબાની કલમ પસંદ કરે કે વધારે કેરી આવે તેવી, અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતાં તેના પર કેરીઓ આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. આંબા મોટા થતા હોય અને તેની ઉપર કેરીઓ આવવાની ઘણી રાહ જોવી પડે છે. અહીંયા જો સરસ મજાનું આપણને ટ્રેક્ટર આપેલું છે. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. તો કે વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી, એટલે કે આપણે જે કેરી વાવી હોય ખેતરમાં અને તે આપણે ઉતારીએ અને પછી એને ખેતીવાડી ઉત્પાદન એટલે કે બજારમાં આપણે લઈ જવા માટે માર્કેટ યાર્ડમાં વાહનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનોનો ઉપયોગ લેવામાં આવે છે. ઝડપથી પહોંચાડવા માટે નાના મોટા વાહન લેવામાં આવે છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાક 20 કિમીની ઝડપે ગતિ કરે છે. અહીંયા આપણે બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર જતું હતું, તો અહીંયા કલાક એટલે કે 1 કલાકનું 20 કિમી ઝડપે ગતિ કરે છે. 1 કલાકમાં 20 કિલોમીટર કાપે છે. બરાબર બાળ મિત્રો? તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 1 કલાકના 20, તો 2 કલાકના કેટલા થયા બાળ મિત્રો? 40. તો 3 કલાકના કેટલા થયા? 60. તો ટ્રેક્ટર 3 કલાકમાં 60 કિમી અંતર કાપે છે. હવે બીજું નીચે કે 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? બરાબર. તો 85 કિમી એને કાપવા માટે કેટલો સમય લાગશે? તો કે બાળ મિત્રો, આપણે 20 ગુણ્યા 85 કરવાના છે, અથવા તો કે 85 ગુણ્યા 20, 85 ગુણ્યા 20 કરવાના છે. બરાબર બાળ મિત્રો? તો તમને જવાબ મળી જશે. હવે પાના નંબર 8. પાના નંબર 8માં તમે જુઓ કે તમને બળદગાડું અને એક ટેમ્પો જે આપેલું છે, પાછો 2 ટેમ્પા છે અને એક ટ્રેક્ટર છે. એમ તમને ચિત્ર દોરો, એટલે કે ચિત્ર અહીંયા દોરવાના છે. સરસ મજાના આપણે ચિત્ર અહીંયા આપેલા છે. હવે શું કહે છે કે પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ જ ખુશ છે, કેમ કે આ વ્યવહાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાઓ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય અને વ્યવહાર રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ વધી ગયો છે. આપણી કેરી દેશમાં વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. ખૂબ જથ્થામાં કેરીઓ થઈ હોય તો મોટા મોટા ટ્રકો આવે છે ને એની દ્વારા અને હવાઈ જહાજના માધ્યમથી કેરીઓ વિદેશમાં પહોંચાડવામાં આવે છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. પર્યાવરણ એટલે કે જે આંબાનું આપણે આંબા વાવેલા હોય તે પર્યાવરણ, અને સ્વાસ્થ્ય એટલે કે સરસ મજાનું ફળ આપે, સારું ફળ આપે, બગડી ગયેલું ફળ ના આપે, એની ચિંતાને હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે, એટલે કે ઝડપથી કેરી તૈયાર થઈ જાય તે માટે આંબાવાડીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરીએ છીએ.
જેનાથી જમીન ખરાબ અને બિન ઉપજાઉ બને છે. જેનાથી જમીન કેવી બને છે? ખરાબ અને બિન ઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકાવવા માટે, જો કાચી કેરી હોય એને ઝડપથી પકાવવા માટે હાનિકારક રાસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. હાનિકારક એટલે કે આપણને જે ઉપયોગમાં ન લેવો જોઈએ એવી દવાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ આપણે કેરી ખાઈએ એ આપણે શરીરને કેવું કરે છે? નુકસાન કરે છે. બરાબર બાળ મિત્રો? હવે નીચે તમને ચિત્ર એક સરસ મજાનું આપેલું છે, દેખાય છે ને? કેટલું સરસ ચિત્ર છે અને કેટલી મસ્ત મસ્ત કેરી છે. કે બાળ મિત્ર દેખાય છે ને? એમાં શું કહે છે કે હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીને ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું પણ કામ કરે છે. અમુક ખેડૂતો શું કરે છે કે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી અને ઓર્ગેનિક પદ્ધતિથી કેરીને ખેતી કરી, બરાબર, અને આપણું શરીર સારું રહે તે માટે પણ તે એવું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, સાણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે. બાળ મિત્રો, તમારા ઘરે પણ તમારા મમ્મી કાચી કેરી લાવતા હશે ને, ત્યારે પણ તમારા મમ્મી આ રીતે પકવતા હશે. પકવે છે ને તો શું કહે છે કે આપણે કાચી કેરીને કેવી રીતે પકવવાની? તે કે સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખીને તે પકવે છે અને પછી પાકી જાય એટલે ખવાય છે. બરાબર બાળ મિત્રો? હવે પાના નંબર 9. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. પહેલાં મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. પહેલાંના જમાનામાં સેંકડો એટલે કે વર્ષો પહેલાં આપણા દેશમાં ખેતીની અનેક જાત અસ્તિત્વમાં હતી, કે અનેક જાત હતી. મોટા મોટા દેશી આંબાની સંખ્યા પણ વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીમાં 2-4 આંબા જોવા મળતા. સામાન્ય રીતે એટલે કે જે ખેડૂત કાંઈ ઘઉં વાવે છે, પછી બાજરી વાવે, અનાજ વાવે, પછી કઠોળ વાવે, એના પણ ખેતરમાં સામાન્ય રીતે 2-4 આંબા તો હોય છે. પણ અમુક ખેડૂતો તો શું ખેતીવાડીમાં ફક્ત એકલા આંબા એટલે આંબા જ વાવે, બરાબર. હાલમાં માત્ર કલમી આંબા જ ખેતી થાય છે. દેશી આંબા મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચાવશે નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળશું? શું કહે કે આંબા બચાવશે નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટશું? કે આપણી દાદાની જેમે પણ કે આંબા ઉપર ચડીને કેરીનો આનંદ કેમ કરશું? આંબાવાડીની મજા કેમ માણશું? વિચારો. આંબાવાડીની મજા કેમ માણશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલા સેંકડો પણ અહેવાલો લખો. હવે શું કહે છે કે કયું વાહન કેટલી કેરી લાવે? કે કયું વાહન કેટલી કેરી લાવે? બરાબર બાળ મિત્રો? તે કે લાકડું. બળદગાડું લગભગ 200 કિલોગ્રામ કેરી વહન કરે છે. પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનોની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે છે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપશે. તો કોષ્ટક જુઓ અને તેની ગણતરી કરો. પહેલું છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી વાર કેરી લાવશે. તો નીચે તમને એક પીળા કલરનું બોક્સ, લીલા કલરનું બોક્સ અને પિંક કલરનું બોક્સ, એમ 3 બોક્સ આપેલા છે. એમાં પહેલા બોક્સમાં વાહનનો પ્રકાર લખેલો છે. બીજામાં 1 ફેરામાં કેરીનું થતું વહન એટલે કે કિલોગ્રામમાં. 1 ફેરામાં કેટલી કેરી કિલોગ્રામ? 200 કિલો કેરી લઈ જાય છે. અને તે વાહનની ઝડપ 1 કલાકમાં કેટલી છે? 4. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 4. બરાબર. તો હવે શું કહે છે કે છકેડો રિક્ષા. તો 1 ફેરામાં કેટલી કિલો કેરી લઈ જાય છે? 600. તો 1 કલાકમાં કેટલું અંતર કાપે છે?
12 1 કલાકમાં 12 કિમી ઝડપથી ચાલે છે. હવે ટ્રેક્ટર, તો એક ફેરામાં કેટલી કેરીઓ લઈ જાય છે? 800. અને 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20. 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. ટ્રક એક ફેરામાં કેરી કેટલી લઈ જાય છે? 6000. કેટલી? 6000. અને વાહનની ઝડપ કેટલી છે? 44. કેટલી છે? 44. તો એની ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ દેવાના છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લઈ જશે? તો એક બળદગાડું છે એ એક ફેરામાં કેટલું લઈ જાય છે? 200. તો 200 ગુણ્યા 7. 200 ગુણ્યા 7. તો 200 ગુણ્યા 7 કરશો તો તમારે 1400 થશે. હવે બીજું, છકેડો રિક્ષા એક ફેરામાં કેટલું લઈ જાય છે? 600. 600 ગુણ્યા 7. બરાબર. તો 600 ગુણ્યા 7 કરશો એટલે તમને જવાબ મળશે. તો કેટલા થશે બાળમિત્રો? 42. એટલે 42 ને 2 મીંડા ઉમેરી દેવાના એટલે 4200 થશે. બરાબર બાળમિત્રો. પછી ટ્રેક્ટર એક ફેરામાં કેટલું લઈ જાય છે? 800. 800 ગુણ્યા 7. 800 ગુણ્યા 7 એટલે કે 5600. હવે ટ્રક તમને કેટલું લઈ જાય છે એક ફેરામાં? 6000. કેટલું લઈ જાય છે? 6000. તો એમાં કેટલું થશે? 42000. કેટલું થશે બાળમિત્રો? 42000. આ પહેલો પ્રશ્ન તમારે આખો હતો. હવે બીજો છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો જો ટ્રેક્ટર છે એ 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કે 1 કલાકમાં 20. 1 કલાકમાં 20. તો તમારે 20 ગુણ્યા 6 કરવાના. 20 ગુણ્યા 6. તો કે કેટલા થશે બાળમિત્રો? 120. કેટલા થશે? 120. હવે ત્રીજું છે, છકેડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો એ છકેડો રિક્ષા છે એ 1 કલાકમાં 12 કરે છે. તો 60માં કેટલા કરશે આપણે? તો તમારે 12 રેખાનો ઘડિયો આવડે છે ને બાળમિત્રો? તો 12 રેખાના 12 છક કેટલા થાય? 72. બરાબર ને? તો તમારે કેટલા થશે બાળમિત્રો? કે 720 કિમી અંતર કાપશે. બરાબર બાળમિત્રો? સમજાઈ ગયું ને તમને? બરાબર. હવે પાના નંબર 10. કેટલીક મોટી સંખ્યાઓ. તો ધોરણ 4ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું. તો હવે 100,000 બરાબર છે તેમ જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે. કેટલા ભઠ્ઠા છે? 1 લાખ, જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. હવે નીચે જુઓ બાળમિત્રો કે આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? તો પહેલાં તમે 3જા ધોરણમાં હતા ત્યારે એકમ, દશક, સો ભણ્યા. બરાબર. ચોથામાં આવ્યા તો કે એકમ, દશક, 100, 1000 અને 10,000. હવે તમે 5મામાં આવ્યા એટલે ક્યાંથી ભણવાનું છે બાળમિત્રો? લાખ. શું ભણવાનું છે? લાખ. હવે 1000ની સંખ્યામાં લખો. તો 1000ની તમને સંખ્યામાં લખતા આવડે છે બાળમિત્રો? આવડે છે ને? હવે 100,000 લખો. સંખ્યા 1 લાખમાં કેટલા શૂન્ય છે? 1 લાખમાં કેટલા શૂન્ય છે એ તમારે બાળમિત્રો લખવાનું છે. આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય અને તેમાંથી અડધા તો ટ્રક જ હોય છે. શું હોય છે? ટ્રક. તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે તે લખો. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય? ચાલો પ્રયત્ન કરો અને લખ્યા સિવાય જણાવો. કદાચ આપણને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીને વાહન
દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે. લગભગ આપણે જે ખેડૂતો હોય એ લોકોને આંબા જ હોય છે અને એ લોકો કેરીઓ આંબા ઉગાડે છે અને પુષ્કળ પ્રમાણમાં એ લોકો કેરી ઉત્પન્ન કરે છે અને માર્કેટ સુધી એ વાહનો દ્વારા પહોંચાડે છે. આપણી આજુબાજુમાં વેચવા આવે છે. કેરીને લગતા નાના મોટા ઉદ્યોગનો પણ કાર્ય કરે છે. આ મોટી સંખ્યાને 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. તમે 1 કરોડ વિશે કાંઈ સાંભળ્યું છે? આપણે 1 કરોડ વિશે કાંઈ સાંભળ્યું છે? આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે છે? સંખ્યા 1 કરોડ લખો, શૂન્ય લખવામાં ભૂલ ન થાય. બરાબર બાળ મિત્રો, તમે 100 લખો તો 2 મીંડા આવે છે. પછી 1000 લખો તો કેટલા મીંડા આવે છે? 3. 10,000 લખો તો કેટલા મીંડા આવે છે? 4. તો 4 લાખ લખો તો કેટલા આવશે? 5 આવશે ને. એમ આપણે 1 કરોડમાં કેટલા મીંડા લખવાના છે તેની ભૂલ ન થાય. બરાબર બાળ મિત્રો, હવે તમારો અહીંયા આ ગણિતનો પિરિયડ પૂરો થયો. હવેના પછીથી આપણે આગળ પાઠ ભણાવીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.